હે ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ માય બ્લોગ. અત્યારે વાગી ગયા છે 7:30. ત્યારે મસ્ત ચા બા પીને બહાર નીકળ્યો હતો. માહોલ મસ્ત છે અત્યારે. વરસાદ આવે છે 7:30 ટીચરી. આ જો ફાલુદા બદામ છે, કંઈ પણ જોયું તો અવતારી જોઈએ. મમ્મી હજી ટિફિન બનાવીને સૂઈ ગઈ છે જાણે. ગાઈસ નીકળી ગયો છે જાણે કારખાને જવા માટે કંપની. તો ગાઈસ પૂગી ગયો છું અટાણે કારખાને, અને આ વચમાં ભેગો થઈ ગયો તો આ સાપર વેરાવળથી આવે છે. અટાણે છે ભેગો થયો. પાણી પીને પછી કારખાને જઈએ ઉપર. અટાણે ટાઈમ થયો છે 8:30. અટાણે કારખાને પીગો ઉપર છે મારો પ્રેસ. નીચે ભઠ્ઠી ને બધું છે, ગ્રેન્ડિંગ ને આ એસેમ્બલી છે. આ બધા સેલ પીડે જો. આવું હે કારખાનું. આ ઓફિસ, આ ડાઈસ, આ છે ડાઈ રૂમ. ચાલો હવે પાછા લાગી જાય આપણા પ્રેસે. આ આપણું પ્રેસ છે. આ બધા પીસ છે ને મેચ કાઢેલા હો નાઇટમાં. એટલું બધું નાઇટમાં કામ કરી નાખ્યું. તો ડાઈ કરી નાખી છે મસ્ત સાફ સફાઈ ડાઈની. હવે કરીએ આપણે મશીન ચાલુ. મશીન ચાલુ કરતી આપણે પછી પાછા મળે જા. શું છે તમને કઈ ખબર હોય? આવા ખાઈ દો, ખાઈ દો આવા હે રીતના. તો ગાઈસ આવી ગયો છે ચા. બધા ચા પી છે. આપણે ચા પીતા છે ને આપણે કપ બપ લેતા હોતા છે નહીં. આ બધા ચાના બંધાણી છે. આપણે ચાના બંધાણી ચરી પણ નથી. ગાઈસ આ જે ચા પીતા ને આની મસ્તી કરીને બહુ મજા આવે. ગજબ. વાગી ગયા છે બપોરના 12:30 અને બેસી ગયો જમવા. સેવટી બટાકાનું શાક, રોટલી, ઊંધિયું, છાશ. તો ગાઈસ વાગી ગયા છે 1:30 અને પાછા અમે કામે લાગી ગયો. આવા કરવાના એમાં આ તો બધું ડેક્સ ને નીકળ્યા. ગેટ કહેવાય આને. ગેટ કાઢીને પાછું મશીન આપવાનું. કલાકની રિસર્ચ હોય ટૂંકમાં. એ કંપની હે ને. હા જો બધા કામ કરે. ગાઈસ 3:30 થઈ ગયા અને વેક્સનો ટાંકો ખાલી કરવામાં આવ્યા છે બે. હા જો ભરે ને હું ડોલ હારી. અહીંયા હારું ઘરે હારું. વેક્સ જો માત્ર પીડ્યો હાથમાં એટલે હાથનો દાદી જ જાય. ગાઈસ હજી તો હું એને ટાંકો ખાલી કરીને આવ્યો ને તો અહીંયા ફ્રેશમાં કોઈ છે જ નહીં. સમજો ભાઈ એટલું જ છે. મારે હમણાં કલાકમાં ભાગી જાઉં મેં. પછી આપણે કેટલું કામ કર્યું. આ જોડે કે કોઈ છે નહીં. ફ્રેશ આખો ખાલી જાઉં કોઈ નથી. તો ગાઈસ અટાણે વાગ્યા હે 7:30. અત્યારે જાઉં ઘરે. કંપનીથી ઘરે જવું અત્યારે. ટાઈમ થઈ ગયો જાય જ ને ઘરે. હવે પાછા રિક્ષાનો અહીં રાત જોઈને બહુ અહીં પાછું લાંબુ પ્રોસેસ છે. અહીં ઘરે જઈને પછી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયો છું ઘરે અત્યારે. નાઈ તો મસ્ત ફ્રેશ થઈ ગયો. આજ તો કારખાને પોલીસ વાળા આવ્યા હતા. કેમ કે એક આયા તો એનો મોબાઈલ જ ચોરી થઈ ગયો હતો. એટલે કારખાને આવ્યા હતા. બધાને પૂછપરછ કરી મારી પાસે કરી હતી. મને ખબર નથી કે હું છું ને ક્યાં હું ખબર નથી. એટલે અત્યારે બીજો 8 થઈ ગયા. અત્યારે 8:15 થઈ ગયા. અત્યારે ફાઇનલી ભૂલી ગયો ઘરે. નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયો. ખાઈ પીને મસ્ત ઘડીક મોબાઈલ જોઈએ પછી ભૂલી જવાનું. કવર પાછું હતું રૂટીન. ફાઇનલી આજનો બ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. પાછા કાલ મળશું બીજા બ્લોગમાં.